टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને કમિશનર વચ્ચે બોલાચાલીનો વિવાદ વધ્યો છે। ઉચ્ચ અધિકારીઓએ મેયરને મળીને વિરોધ નોંધાવ્યો છે। મનપા કમિશનરનું અપમાન થયું હોવાની અધિકારીઓની લાગણી છે। કાઉન્સિલર આશીષ જોશી માફી માંગે તેવી અધિકારીઓએ માંગણી કરી છે। મનપા અધિકારીઓએ હવે વર્ક ટુ રૂલનું કાર્ડ અજમાવ્યું છે। સાંજે 6 થી 10 સુધી જ કામ કરવાનો अधिकारीओनो निर्णय बंने तरफथी सभानी गरीबा नथी जळवाय तेवुं मेयरे कह्युं छे। काउंसिलर अने अधिकारीओने मळीने समजावाशे तेम पण मेयरे कह्युं। अधिकारीओ जस्ट मळवा आव्या हता के जे आ कई घटना बनी छे एना माटे मने मळवा आव्या हता। एमणे मने जे पण रजूआत करी छे अने कारण के अमे बधा ज त्यां आपणे सौ उपस्थित पण हता એટલે જે માન મર્યાદાનો ભંગ થયો છે એના માટે એમને મને જાણ કરી। અધિકારીઓએ એવું બી કીધું છે કે જ્યાં સુધી આશીષ જોશી માફી નહીં માંગે મારી સાથે એવી બધી કોઈ વાત કરવામાં આવી નથી। પણ આ જે થયું છે એ ખરેખર અતિ જે પરિસ્થિતિ થઈ છે બધા જ્યાં હાજર હતા એ બધા માટે પણ કારણ કે આ આવી રીતનું અચાનક બંને પક્ષેથી આ રીતનું થાય એ કોઈ જ રીતે કોઈએ વિચાર્યું પણ ન હોય ત્યારે અધિકારીઓ દ્વારા મારી પાસે એમને રજૂઆત નથી કરી। આ બાબતે ગઈકાલે કોર્પોરેશનની જે સંકલનની બેઠક હોય એ બેઠકમાં તમામ અધિકારીઓ એવો સૂર વ્યક્ત કરેલો હતો કે મહાનગરપાલિકાના સૌથી વહીવટીવાળા એવા મ્યુનિસિપલ કમિશનર સાહેબની પણ જો અપમાનજનક સ્થિતિમાં મુકાઈ જતા હોય તો બાકીના અધિકારીઓ પણ આનાથી ભયભીત હોય કે આપણું પણ અપમાન થઈ શકે અને આવું ન થાય તે માટે અમે મેયરશ્રીને જઈ અને વિનંતી કરેલ છે કે તમે કાઉન્સિલર દિલગીરી વ્યક્ત કરે કમિશનર સાહેબ સમક્ષ તે પ્રકારની અમારી રજૂઆત હતી।